સુરતના પાલ વિસ્તારમાં મેલડી મહાકાળી શક્તિધામ આવેલું છે, જેમાં સ્ફટિક શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ તથા સહસ્ત્રલિંગ દર્શન માત્રથી દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવકથાકાર શ્રી રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે અને શ્રાવણ માસમાં ભક્તો માટે અભિષેકની આધુનિક સુવિધા પણ કરવામાં આવેલ છે. સૂર્યપુર નગરીમાં સપ્ત તીર્થ એક સાથે, જેમાં મા મેલડી મહાકાળી શક્તિધામ, સર્વગુરુશ્વર મહાદેવ એટલે કે સ્ફટિક શિવલિંગ તથા વિશ્વનું પ્રથમ એવું સહસ્ત્ર કોટિલિંગ, જેમાં સર્વથી ઉપર મણિલિંગ વિશેષ 1011 નર્મદેશ્વર શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ 51 ઇંચની મૂર્તિ, 51 શક્તિપીઠ, જલસ્થળ, ગૌ મંદિર અને તાપી મૈયાનું સાનિધ્ય, જેમાંથી પ્રાચીન શક્તિપીઠ છે. તટ પ્રાશ્ચત્ય સર્વગુરુવેશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તથા સૂર્યપુરના રક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ શિવ ભક્તોનું રક્ષણ કરે છે. 51 શક્તિપીઠનું જળભૂમિમાં જળ કળશ પધરાવી અને પ્રથમ સ્તંભ સ્થાપવામાં આવ્યો છે, જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવકથાકાર શ્રી રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે. વિશેષ શિવભક્તોના કલ્યાણ અર્થે આ સહસ્ત્રીલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. કોઈ પણ શિવભક્ત એક અભિષેક કરી અને શિવ સહસ્ત્ર નામનો પાઠ કરે તો આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ લિંગ છે. શ્રાવણ માસ નિમિત્તે ભક્તો દ્વારા અભિષેક કરવા માટે આધુનિક સુવિધા કરવામાં આવી છે. અમે શિવ કથાકાર રમેશગીરી બાપુ અને આપ જે અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છે એ પાલ વિસ્તારમાં આવેલું મા મેલડી મહાકાળી શક્તિધામ, સર્વગુરુશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગ અને સહસ્ત્ર કોટિલિંગ જ્યાં વિરાજિત છે એ સ્થળ પર આપણે ઊભા છીએ. જે આપણા સુરતમાં સપ્તતીર્થ કહી શકીએ એવા 7 તીર્થ અહીંયા છે, ભગવાન શિવની કૃપાથી એકત્રિત થયા છે. બીજું વિશેષ એ મહત્વ છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં કોઈ શિવ ભક્ત ભગવાન શિવનો આ શિવલિંગનો જો એક અભિષેક કરે તો 1011 શિવલિંગ જે છે આમાં ભગવાન શિવના સહસ્ત્રલિંગ એક અભિષેકથી સહસ્ત્ર અભિષેક થાય એવું સુંદર ભગવાન શિવની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક શિવ ભક્તોને શિવ કથાકાર રમેશગીરી બાપુ તરફથી ઓમ નમઃ શિવાય, જય મહાદેવ.